બેટા દેવાંગ, હા બા બોલો ને. આ તું ઓફિસમાં કામ કરવા જ જાય છે ને? હા. તો પછી આ ઓફિસનું કામ અહીંયા કેમ લઈ આવ્યો છો? અહીંયા શું મમ્મી, આ તો થોડુંક એક્સ્ટ્રા વર્ક છે તે પતાવી દઉં તો ઓફિસમાં એટલું ટેન્શન ઓછું. પણ એમની માણસ કામ કરવા જાય ને ત્યાં બધું છોડીને આવે અને તું ત્યાં પણ કામ કરે અને ઘરમાં પોતાની મા પાસે બેઠો હોય ને તો એ કામ કરતો જ દેખાય છે. મમ્મી કામ તો કામ હોય છે ને, ત્યાં કરીએ કે અહીંયા કરીએ, કામથી કામ પૂરું થતું હોય તો શું વાંધો છે? આ કોઈક વાર મને એવો વિચાર આવે છે કે આખો દિવસ કામમાં મશગુલ રહેશે ને, મારે એના લગ્ન કરાવી દેવા છે. મમ્મી આ તમે છે ને પ્લીઝ આ બડબડ ના કરો ને. તમે બડબડ કરો છો તો આમાં હિસાબ નહીં મળે પછી. હિસાબ કે ચૂલામાં? તારી માની વાત સાંભળવાની જ તારે. એક સાથે બે કામ તો ના કરી શકું ને. ચલો હા, તમારી વાત જ સાંભળું છું, બોલો શું કેવું છે? હવે તું નવરો ક્યારે થવાનો છે? આ 365 દિવસમાંથી 300 દિવસ તો મને એવું લાગે કામમાં જ પડ્યો રહેતો હશે. 65 દિવસ તો તમને આપું છું ને, તો એમાં ખુશ રહો ને. આ મમ્મી માણસની ફિતરત જ આવી થઈ ગઈ છે કે એની પાસે જે હોય ને એ ના ગમે અને જેટલું મળતું હોય ને એમાં ખુશ ના હોય અને જે નથી મળતું ને એની જ બળતરા કરતો કરતો બેસે છે. લે, તને આટલું બધું જ્ઞાન આવી ગયું? એટલે મને એવું લાગે છે કે મારા કરતા જ્ઞાનનો ભંડાર તારી પાસે વધારે છે. ભાઈ હવે મમ્મી મારે તમને એક વાત કહેવી હતી. આજે મારો ફ્રેન્ડ અશોક છે ને, હા, એ આવવાનો છે ઘરે. અમે લોકો બહાર જવાના છીએ. અચ્છા, એટલે તું ઘણી વખત અશોકની વાત કરે છે ને? હા. તમે પાકા મિત્રો છો એ? હા મમ્મી, આપણી ઘરે એક બે વખત તો આવ્યો પણ છે. તો એમાં એવું છે કે એ લોકો બહાર જવા માંગે છે અને એણે કઈ જગ્યા જોઈ નથી, તો સાંજે જ ફોન આવ્યો હતો અને કહેતો હતો કે હા આ વખતે છે ને એ લોકો બહાર જવા માંગે છે તો હું એને સાથે લઈને જાઉં. સારું ને એ હા, હાલો આવી પણ ગયો. હા અશોક આવ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજામાં. તું કેમ છો દીકરા? બસ આપણે શું ઉપાધિ હોય? અને સમાચાર મળ્યા હતા કે તારા પપ્પા બીમાર પડી ગયા હતા. હા, પછી હોસ્પિટલ લઈ ગયો તો સારું થઈ ગયું. અત્યારમાં તું કહેતો હતો કે એમની દવાઓ ચાલુ છે, તો ડૉક્ટરે શું કહ્યું છે? રાહત જેવું છે કે પછી હજી ટ્રીટમેન્ટ કરાવવી પડશે? મહિના દિવસ સુધી દવા ચાલુ રાખવી પડશે. અશોક, હા. આ છોકરી કોણ છે તારી સાથે? અરે આ મારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે? બેટા તારું નામ? દામિની. કેમ છો તમે? બસ મજામાં. તારા ઘરમાં બધા મજામાં ને? હા. તું ભણે છે કે પછી? ના ના, ઈ અને હું બે હારે જોબ કરીએ છીએ. હા, બધા અમે લોકો બધા સાથે જ જોબ કરીએ છીએ. એકચ્યુઅલી હવે થોડા દિવસમાં હું જોબ બંધ કરી દેવાની છું. હા? કારણ કે મારા અને અશોકના લગ્નની વાત ચાલી રહી છે. તૈયારી કરવા માટે સમય તો જોવે ને. આખરે છોકરીવાળા છે તો છોકરીવાળાએ બધી તૈયારી ના કરવી પડે એટલે. પણ તારા લગ્ન અશોક સાથે? હા, કેમ? કાંઈ નહીં. હા, તો હું વિચારતી હતી કે તારા લગ્ન અશોક સાથે સારું કહેવાય. પણ બેટા તારા ઘરમાં કોણ કોણ છે? હું અને મારા પપ્પા, અમે બે જ છીએ. મમ્મી? મમ્મી નથી. સોરી, તારી વાત એ ખબર ન હતી તો મેં પૂછી લીધી. કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. આ નવા નવા એકબીજાને મળ્યા હોય ને તો એવું થાય. પણ હવે એવું નથી લાગતું કે બહુ લેટ થઈ ગયું છે, આપણે નીકળવું જોઈએ. હા હા, સમય થઈ ગયો છે. અને મેં તને જે જગ્યા બતાવી હતી ને, મતલબ કે વાત કરતો હતો ને, એ જગ્યા ઘણી દૂર છે, ત્યાં જવામાં લેટ થઈ જશે. ચાલો નીકળીએ. હા હા, ચાલ. આમ પણ મમ્મીની પાસે બેસવાથી કોઈ ફાયદો નથી, ચા પાણીનું પણ નહીં પૂછે. હા. હવે એ તો ભૂલી જ ગઈ. હા તો જલ્દી જલ્દી ચા નાસ્તો કરો પછી અમે લોકો નીકળીએ. મમ્મી જાઓ જલ્દી. સીધો સીધો કહેતો નથી કે ચા નાસ્તો કરો એમ. જાઉં છું ને. જાઓ. આ લેતા જાવ ને મૂકી દેજો અંદર. હા. અશોક બસ અહીંયાથી થોડુંક ચાલીશું ને એટલે એ જગ્યા આવી જશે. આગળ છે ને જે મંદિર, જો સામે ધજા દેખાય, બસ એ જ મંદિર છે.
એમાં શું છે કે આ પાછળ કાચો રસ્તો રહ્યો અને આગળ જાડી ઝાકરા વાળું છે, એટલે જંગલ વિસ્તારમાંથી જવું પડે, એટલે ચાલીને જાવ ને તો જ સારું. બરાબર. આ તમને ઘણું નોલેજ છે ને, તો પહેલા એકવાર તમારે અશોક સાથે જોઈ આવવું હતું. અરે આની તો વાત જ પૂછમાં, તને ખબર જ છે ને કેટલો હોશિયાર છે અને મારો ખાસમાં ખાસ મિત્ર છે આ. હા, આ ખાસ મિત્ર જઈને એટલે આવીએ, બાકી તમને કપલ્સ લોકો જતા હોય ત્યાં અમારે સિંગલ ને શું કામ છે? હો સિરિયસલી? સમજ્યા જ નહીં. મને શું કે ખબર છે, મેં જોયું નથી, મને ડર લાગે છે, અને વળી પાછો રહ્યો જંગલ વિસ્તાર. તો તમે આવો ને સાથે. હવે આને સમજાવીને થાકી ગયો કે અહીંયા આવી જગ્યાએ મને સાથે લાવવાની કોઈ જરૂરત નહોતી. સમજે તો થાય ને. પણ પહેલી વાર આપણે જાતા હોય હા, તો ડર તો લાગે જ ને. જંગલના નામથી ડર લાગે, બોલો. આ સાવ લલ્લુ પપ્પુ રહ્યો મારો ફ્રેન્ડ. મને તો સમજાતું નથી કે તમે શું જોઈને આને પસંદ કર્યો છે. અ, ડરવાનું હોય, તું આયા મારે ડેરિંગ બતાવવાનું, ડેરિંગ. મારી નહીં કાપતો નગર મારું તૂટશે. એક મિનિટ, ફોન આવ્યો છે. હાલો. અરે અમે લોકો બહાર આવ્યા છીએ એટલે ઘરે નથી. શું? અરે આવું કેવી રીતે થઈ શકે? આવું? હા, એક મિનિટ. હા, ના ના, મેં વાત જોયું આ કેટલો પાવરફુલ છે. જો એને એટલું નોલેજ છે ને એટલે એની વાત જ પૂછમાં. તું સાયકલ થી લઈને પ્લેન સુધીની વાત કર ને તો એને બધા સ્પેર પાર્ટ ની ખબર હોય. તો એટલે કેમ ખબર નથી પડતી કે કપલની વચ્ચે ના આવાય? આ શું જરૂર હતી એને સાથે લાવવાની? વાત આપણે બંનેને સાથે જવાની હતી ને, એને શું કામ લીધું આરે? અરે મારો મિત્ર છે અને બહુ સારો માણસ છે એટલે. હા તો મિત્ર છે એટલો બધો સારો છે તો એની સાથે જાઓ ને, મારી સાથે આવવાની શું જરૂર છે? અરે તું તો ગુસ્સે થઈ ગઈ. થાય જ ને, આ જ્યાં જોવો ત્યાં બસ દેવાંગને સાથે રાખો છો. આપણા બંનેને તો કશે જવાનો વારો જ નથી આવતો ને. આ કપલ જેવું તો મને લાગતું જ નથી. મારો બાળપણનો મિત્ર છે. તો સમજી તું. એક કામ કરો, આ તમે છે ને ખોટા મારી સાથે લગ્ન કરો છો, એની સાથે લગ્ન કરી લો. દામિની તું આવું ન બોલ. જો એને હારે લાવીને તો થોડોક ટાઈમ કપાઈ જાય ને મજા આવે એટલા માટે. બરાબર, એટલે એનો મતલબ એમ કે હું બોરિંગ છું, તમને મારી સાથે મજા નથી આવતી. હું ક્યાં એમ કહું છું કે તું બોરિંગ છે? હા, તું છે ને એટલે જ હું છું અને મને મજા આવે છે. પણ ગમે ત્યાં જઈએ, ગમે ત્યાં, બધી જગ્યાએ એને સાથે લેવું જરૂરી નથી. માનું છું કે તમારો ફ્રેન્ડ છે તો ફ્રેન્ડને કઈ બધી જગ્યાએ સાથે લઈને ના જવાનો હોય. આ લગ્નના મંડપમાં આપણે સાત ફેરા ફરીશું, ત્યાં પણ મને લાગે છે કે તમે સાથે એને ફરાવશો. એટલે જો તું મજાક કરશો ને મને ખબર છે. નહીં, હું સિરિયસ છું. મને ગુસ્સો આવી રહ્યો છે. તમને ઘરેથી નીકળ્યા ને ત્યારે જ કહ્યું હતું કે 2 મિનિટ મારી સાથે આવો, મારે તમારું કામ છે, તો ત્યાં પણ તમે એને સાથે રાખ્યો. વાંધો નહીં, હાલ હવે આગલી વાર આવી ને તો હું ધ્યાન રાખી. પણ છે ને આ તારી ભૂલ થાય છે. આની જેવો એક વ્યક્તિ તો છે ને આપણી જોડે હોવો જ જોઈએ. શું કામ હોવો જોઈએ? આપણને ડિસ્ટર્બ કરવા માટે? જો મારી વાત સાંભળ, તને તો ખબર છે ને પહેલેથી મને ક્યાંય ફરવા જવાનો શોખ નથી, અને આ દેવાંગ છે ને એને બધી જ જગ્યા જોયેલી હોય એટલે એ હારે આવે ને તો મજા આવે એમ. અને પાછું આપણે એકલા હોય અને કોક ઓલો પિયુષ હારે કેવું છું તને ખબર? એ 2 જણા જો ફરવા ગયા હતા ને તો એક જણા એના ખિસ્સામાં પૈસા હતા ને બધાય લઈ લીધા. બસ આ તમારી વાતો તમારી પાસે રાખો. લ્યો, આવી ગયો તમારો મિત્ર. હા, આવી તો જાય જ ને. આ વાત પતી ગઈ હતી, મેં કીધું આ તમે લોકો ક્યારના કંઈક ડિસ્કશન કરો છો તો ડિસ્કશન પતે પછી જઈએ. શું જમવાનું પ્લાનિંગ કરતા હતા? ના, એકચ્યુઅલી વાત એમ છે ને કે મારે હવે એક ઇમરજન્સી કામ આવી ગયું છે એટલે હું ઘરે જાઉં છું. તમે બંને ફરી આવજો. દામિની ખડીક મારે નથી ઇમરજન્સી કામ? હા, તો કામ છે, તમે જઈ આવો. અને એમ પણ અશોકને છે ને તમારી સાથે વધારે મજા આવે છે બહાર ફરવા જવાની, તો યુ ગાઈઝ કેરી ઓન. હું જાઉં છું. પણ ભાભી તમે પણ શું પણ ભાઈ ખરેખર આ કેવું પડે, ડેરિંગ વાળા છે. આપણે અહીંયા સુધી સાથે આવ્યા તોય ડર લાગતો હતો, હવે અહીંયાથી એકલા જ છે. દામિની, તું ક્યારે આવી? ઘડીકમાં ફરવા વહી આવ્યો હતો ને ઘડીકમાં ફરીને? હું ક્યાંય ગયા જ નથી પપ્પા. અરે પણ તું અહીંયાથી તો કહીને ગઈ હતી કે હું ને અશોક બંને ફરવા જ આવી છીએ, બહાર જવાના છીએ, અને તું એમ કે હું ક્યાંય ગઈ જ નથી. છોડો ને, મારે ટોપિક વિશે કઈ વાત જ નથી કરવી. એમ પણ મારો મૂડ ખરાબ છે. અરે પણ બેટા શું થયું એ મને કહે. કાંઈ અશોક સાથે કોઈ નાની વાતમાં કંઈ ઝઘડો થયો? જો એવું કંઈક થયું હોય ને તો આપણે બહુ મનમાં નહીં લેવાનું. જો મનમાં લેવીને તો એ ઝઘડાનું સ્વરૂપ આગળ વધે, અને એવી નાની નાની વાતમાં તો જો એવું બધું ચાલતું જ હોય, સમજ્યા?
કોઈ નાની વાત નથી. અશોક ઉપર એટલો ગુસ્સો આવે છે ને. અરે પણ તમે તો બંને એકબીજા સાથે લગ્ન કરવાના છો અને લગ્ન પહેલાં એકબીજા ઉપર ગુસ્સો મળ્યો આવવા. હા, કારણ કે જ્યાં જોવો ને ત્યાં અશોક એના મિત્ર દેવાંગને સાથે જ રાખે છે. અરે વાત અત્યારે અમારા બંનેને ફરવા જવાની થઈ હતી. અમારા બંનેને સાથે જવાનું હતું, પણ અશોક એ સુધરેવા છે નહીં ને. ત્યાં પણ એને એના મિત્ર દેવાંગને સાથે રાખ્યો, એને પણ સાથે લઈને આવ્યા. એટલે પછી મેં ના પાડી દીધી કે મારે નથી આવું ફરવા. અરે પણ બેટા એ તો પણ ત્રણેયને સાથે જવાય ને. હવે દેવાંગ ક્યાં કંઈ ખરાબ વ્યક્તિ છે, ખરાબ છોકરો હોય તો આપણે ચાલો એમ કહેવાય કે ભાઈ એને નથી લેવો સાથે. પપ્પા ઓફિસમાં તો એ સાથે જ હોય છે ને. બહાર ફરવા જાવી ત્યાં પણ એની શું જરૂર છે? અને અમારા બંનેને સાથે જવાનું હતું, અમારા બંનેને ફરવા જવાનું હતું, ત્યાં એનું શું કામ હતું? અરે પણ એ બેની મિત્રતા એવી હોય ખાસ કે એકબીજા વગર ન રહી શકતા હોય, અને મિત્ર હોય એટલે કીધું હોય ચાલ ને મિત્ર તું યારે ફરવા તો મજા આવશે એમ. પણ એક વારની વાત હોય તો સમજ્યા. હા તો હર વખતનું થયું ને. અત્યાર સુધી હું જતું કરતી હતી કે ચાલો હશે, બંને ફ્રેન્ડ છે. પણ હવે તો જ્યાં જોવો ત્યાં ઓલવેઝ સાથે ને સાથે. હા કંઈ સારું તો ન લાગે ને. અરે એમ પણ એટલા બધા ખાસ મિત્રો હોય તો બંને એકબીજા સાથે લગ્ન કરી લેવા જોઈએ ને. મારી શું જરૂર છે? અરે કેવી વાત કરે છે તું. હવે એકબીજાને સાથે બનતું હોય અને એકબીજા ફરવા જાય એટલે હથવારો થાય ને, એટલે સાથે લેવાનું કહેતો હોય, પણ એમાં એટલી બધો ગુસ્સો શું કામ કરે છે તું એની ઉપર? તમે જ વિચાર કરો ને. મારે ને અશોકને કશે ફરવા જવાનું હોય અને હું સાથે મારી ફ્રેન્ડને લઈને જઉં તો અશોકને ખોટું લાગે ને, તો મને પણ લાગ્યું. અરે પહેલાં તો એને એના ઘરે લેવા જવાનો, પછી ત્યાંથી અમારા લોકોએ ફરવા જવાનું. હવે જો આવી વાત હોય ને એમાં બહુ ગુસ્સો ન કરવાનો હોય. આપણે એને સમજાવી દેવાય કે જો અશોક આ સારું ન લાગે, સમજ્યા? આપણે બેને ફરવા જવું હોય એમાં તમે તમારા મિત્રને શું કામ લ્યો, અને તમારા મિત્રને લ્યો ત્યારે હું તમે તારે નહીં આવું, તમે બે ભલે ને અઠવાડિયું એક હારે ફરજો. પણ પપ્પા કેટલી વાર સમજાવું. અને એમ પણ એ બંને ભેગા થાય ને એટલે મારી તો કોઈ વેલ્યુ જ નથી રહેતી. ક્રિકેટની વાતો કરશે, સ્ટોક માર્કેટની વાતો કરશે, બિઝનેસની વાતો કરશે, અને હું તો ક્યાંય સાઈડમાં પડી હોય. જો બેટા તે મને કીધું હતું કે મારે અશોક સાથે લગ્ન કરવા છે અને મેં આ પાડી હતી. મેં કાંઈ એમાં કાંઈ મેં જોયું નથી, અને હવે તું એમ કહે છો કે આમ છે ને તેમ છે, તો પછી મારે શું સમજવું? તે આ પાડી હતી એટલે મેં આ પાડી હતી. હવે તું એમ કહેશો કે મને એ નથી ગમતું, તો હવે હું મારે એને કેમ કહું ભાઈ લગ્ન નહીં થાય એમ? મેં ક્યાં કહ્યું કે અશોક મને નથી ગમતો? વાત એમ છે કે વાંધો હા દેવાંગનો છે. જ્યાં જોવો તે કબાબમાં હड्डी બનીને સાથે ને સાથે જ હોય છે. છોડો ને. એમ પણ હવે પેલા હા પંડિતજી છે કે નહીં, હા, એમનો અશોક પર ફોન આવ્યો હતો અને કહેતા હતા કે તમે મેરેજની ડેટ ફાઇનલ કરી નાખો. પંડિત તો આપણે કહેવી એટલે તરત ગમે સારો દિવસ હોય, સારું મુહૂર્ત હોય એટલે આપણને તારીખ તો આપી જ દે. પણ એ તારીખ જેમ નજીક આવતી જાય ને એમ મારી ચિંતા વધતી જાય. તો એક કામ કરીએ ને, તારીખ ફાઇનલ નથી કરવી, એમ નામ આપણે બધી ખરીદી કરતા રહીએ. કેવી વાત કરે છે તું? પપ્પા હવે મને છે ને ગુસ્સો આવે છે. એક તો દેવાંગને લીધે મારું મગજ ખરાબ થઈ ગયું છે, અને ઉપરથી આ લગ્ન લેવાની વાત. હવે એ લોકોની શું ઈચ્છા છે આપણને શું ખબર? અને એમને એકને પંડિતને પૂછવાની કાંઈ જરૂર નથી. તમે પણ તમારી રીતે જે તારીખ રાખી હોય એને રાખી શકો છો. હું તો તારીખ રાખી શકું, પણ પછી તું મારી એકની એક દીકરીના ઘરમાંથી વિદાય થઈ જાય પછી મારું કોણ એમ? તો ના પાડી દઉં લગ્ન કરવાની? કેવી વાત કરે છે તું તો? આવી ચારની બસ આવી જ વાત કરે છે. હવે કાંઈ ગમે એટલી લાડકી દીકરી હોય કે એને કાંઈ આખી જિંદગી થોડો ઘરમાં રાખે, કોઈ બાપ ન રાખે. તો એક કામ કરો ને, આ લગ્ન કરીને જાઓ ત્યારે તમે પણ મારી સાથે આવજો. હા હું અશોકને કહી દઈશ કે તમે તમારા મિત્ર દેવાંગને સાથે રાખજો અને હું મારા પપ્પાને સાથે રાખીશ. તું એ ચિંતા કરીમાં બધું સારું થઈ જાય, સમજ્યા? દેવા પછી તમારા લગ્ન થઈ જાય ને એટલે પછી બોલો અશોક જ ભૂલી જાય દેવાંગને, કારણ કે પછી તમે બે સાથે રહેવાના છો. અને આવું છે ને એને જો અશોકને દેવાંગ બહુ ગમતો હોય ને તો બહુ પછી તારે અશોકના મોઢે બહુ દેવાંગનું વાંકું નહીં બોલવાનું, નકર એને ન ગમે. આપણે સામેવાળાને સારું લાગે ને એવું બોલાય. એક મિનિટ, હા અશોકનો ફોન છે. હાલો. હા બોલો. ગુજરાતના સરદાર બેટા દેવાંગ ફરી આવ્યો? ફરી આવ્યો ને થાકી ગયો છું. આ કેટલું 2 કિલોમીટર ચાલ્યા અમે લોકો, ને એ પણ જંગલમાં. અને મેં તને કાંઈ વસ્તુ લેવા જવાનું કીધું હોત તો જાત. હવે એમ તો ક્યાંથી જાઉં? ક્યારેક ક્યારેક રજા રહી છે. આમે તે 65 દિવસ રજા રાખું છું વર્ષમાં, એમાં તમે વસ્તુ લેવા મોકલો તો પછી ના જ પાડું ને. ભાઈ હવે તમારા માટે જો
નવી બુક્સ લાવ્યો છું, વિચાર નિયમ ક્રાંતિ. લો, આખો દિવસ આજે મેં કાઢ્યો છે ને, પછી રસ્તામાં આવતી વખતે છેલ્લે હું પાછળ બેઠો તો અશોકે ગાડી ચલાવી, આખી બુક વાંચી નાખી. મસ્ત બુક છે, જરી કેવી છે, પણ વિચાર નિયમ ક્રાંતિમાં ઘણું બધું સમજવા જેવું છે. આ વિચાર બદલી નાખો ને તો ઘણું બધું જીવનમાં બદલી શકો. સાચી વાત છે. હમ આ વિચારનું કીધું ને તો મને એક વાત યાદ આવી. જુઓ મમ્મી, આ તમારી વાત પછી કરજો, અત્યારે થાકી ગયો છું. કાં તો મને લીંબુનું શરબત આપો અને કાં તો પછી વરિયાળીનું શરબત આપો. વાત પૂરી થાય પછી તને બધું આપું. વરિયાળીનું શરબત, લીંબુનું શરબત, કાચી કેરીનું શરબત, મોસંબીનું ના શરબત. ના 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 ના, શરબત નથી પીવા, શરબત નથી પીવા. તમે વાત શરૂ કરી. એ જ બેટા, આ અશોક સાથે પેલી છોકરી આવી હતી ને, હા ભાભી, બહુ સારા વ્યક્તિ છે. આમ પણ આ આખો દિવસ અમે લોકો સાથે ના રહી શક્યા, પણ છતાંય મેં તો એ લોકોને બંનેને આમ વાતો કરતા જોયા. એ બંને ડિસ્કશન કરતા હતા. બહુ સારી કેમેસ્ટ્રી છે બંને વચ્ચેની. દેવલા, આ લગ્ન ન થાય ને અને સગાઈ ન થાય ને ત્યાં સુધી ભાભી ન કહેવાય. આ કદાચ ને કઈ ડખા થયા તો પછી સગાઈ થતા પહેલા તૂટી જાય ને સંબંધ. થવાના તો છે જ ને. હા, લગ્ન તો કરવાના જ છે આવતા વર્ષે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આમ પણ મારે તો ભાભી જ કહેવા પડે. આ રોજે રોજ ઓફિસમાં સાથે જ હોઈએ, અરે લંચ ટાઈમે જ અમે લોકો સાથે હોઈએ, એટલે ભાભી કહીએ તો સારું લાગે. વ્યાજબી બસ લાગે. કરને હવે શું ભાભી ભાભી લગાઈ પડ્યો છે ક્યારનો. હું એમ કહું છું કે ક્યાં મને એ છોકરી બહુ ગમી ગઈ હો. અરે પણ મમ્મી, તમને શું કામ છોકરી ગમે છે? અને છોકરીને ગમાડીને ક્યાં જવું છે? હવે જુઓ મમ્મી, આ તમે છે ને તમારું શેતાની દિમાગ નહીં લગાવતા પ્લીઝ. હા બેટા, શેતાની દિમાગ નહીં, તો પણ એક સાસુ બનવાની લગ્ની છે મને. સાસુ બનવું છે ને? હા, વાંધો નહીં. આવનારા 2 વર્ષનો સમય આપો, સારામાં સારી વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ છોકરી લઈને આવીશ અને તમને સાસુ બનાવી દઈશ. બસ. પણ મારે વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ છોકરી નથી જોતી, તો પણ પેલી અશોક સાથે જે છોકરી આવી હતી ને એની સાથે જો મારા દેવાંગની સગાઈ થઈ ઓ જાય. મમ્મી, આ બોલતા પહેલા વિચાર તો કરો કે શું બોલી રહ્યા છો. અશોક મારો ફ્રેન્ડ છે અને ફ્રેન્ડની થનારી વાઈફ એટલે મારા માટે ભાભી સમાન કહેવાય, અને તમે એની સાથે આ બધી ઊંધી જતી વાતો કરો છો. દેવલા, શરમ નથી આવતી શું દેવલા? પણ તને શું વાંધો છે? હા, અશોક કેવો અને ઓલી છોકરી તો જો કેટલી સરસ હતી, રૂપ રૂપનો અંબાર. હા હા હા, જાણે કે આમ સ્વર્ગમાંથી પરી આવી હોય ને એવી લાગતી હતી. અને તારો દોસ્તાર, એમાં કાંઈ લેવાનું નથી. એમ તો તમે આ સિરિયલમાં રોજે રોજ હિરોઈનું જોવો છો, એ પણ તમને ગમે છે, તો શું મારે પત્ની બનાવીને ઘરે લઈ આવવાની? અરે મમ્મી, જરા તો કોમન સેન્સ વાપરો. મારો ફ્રેન્ડ ક્યાં, ક્યાં એની પત્ની, અને એ પણ તમે પત્ની થોડી બની ગઈ છે, તો પણ બનવાની તો છે ને. હજી સગાઈ પણ નથી થઈ. હા તો નથી થઈ તો શું થયું? લગ્ન કરવાના છે એ લોકો. જે હોય તે, મને છોકરી ગમે છે અને એની સગાઈ તારી સાથે કરવા માંગુ છું. ક્યારેય નહીં થાય મમ્મી. એ છોકરી સાથે હું ક્યારેય સગાઈ નહીં કરું. અને આમ પણ અશોક મારો બેસ્ટ ફ્રેન્ડ છે. મારા બેસ્ટ ફ્રેન્ડનું જે જગ્યાએ નજર પણ પડી હોય ને એ જગ્યાએ મારે જોવાય પણ નહીં. દેવાંગ, એ આ જમાનામાં કહેવાનું છે કે બેસ્ટ ફ્રેન્ડ છે. ક્યારેક તારી તો વાત કરતો જ હશે પાછળથી કે દેવાંગ આવો છે તેવો છે. આ દુનિયામાં કોઈ બેસ્ટ ફ્રેન્ડ જેવું કાંઈ હોતું નથી. ભલે તમારા મતે હું જે કંઈ પણ હોય એ મારી જાતને સ્વીકારવા તૈયાર છું. બાકી તમે આ જે વિચાર કરી રહ્યા છો ને એવું ક્યારેય નહીં થાય મમ્મી. પણ હું છે ને આ કરીને રહીશ. આ શું શું બોલ્યા? કઈ કઈ બોલ્યા? મને સંભળાયું. દેવાંગ, તું કેમ નથી સમજતો? તારો દોસ્તાર ક્યાં ને પેલી સગાઈ કરવાની છે છોકરી ક્યાં? મમ્મી, છોકરો જો આડા અવળા રસ્તે જતો હોય ને તો એને મા બાપ તરીકે સુધારવાનો હોય, પણ અહીંયા તમે જ આડા અવળા રસ્તે જઈ રહ્યા છો અને મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. જુઓ, તમે છે ને જરા મર્યાદા રાખો, જરા વિચારને ઠંડો પાડો અને શું વિચારી રહ્યા છો એ પણ વિચારો. હું જે વિચાર કરી રહી છું ને એ બરાબર જ કરી રહી છું અને તારી માં છું, કઈ દુશ્મન નથી. આવો વિચાર છે ને દુશ્મન પણ ના કરે કોઈના માટે, અને તમે મારા ફ્રેન્ડના માટે થઈને આવું વિચાર કરો છો. જરાય શરમ નથી આવતી? હવે જાવ ને જઈને શરબત બનાવી દો. આ બુક છે ને મારે નહીં, પણ તારે 10 વખત વાંચવા જેવી છે. વિચાર જે લખ્યો છે ને એ. વિચાર નિયમ ક્રાંતિ મેં તો વાંચી છે, તમારા માટે લાવ્યો છું. આ બે મતલબના વિચારો કરે છે ઘરમાં બેઠા બેઠા. આ બુક એક
હવે ને મૂંગો રે અને છે ને શરબત લઈ જાય ને બોલાવું તને. એ આ આવે એની પત્ની સાથે હાજી ઉપાડવામાં આટલી બધી વાર લાગશે. હાલો હા કામ કરો તમે છે ને નક્કી કરી લો વાત કરવી છે કે નથી કરવી. અરે. પહેલા પણ ફોન કર્યો હતો હલો 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 કેટલી વાર કર્યું પણ કોઈ અવાજ જ ના આવ્યો સામેથી. અરે પણ મારી વાત સાંભળ, ત્યાં નેટવર્ક ઓછું હતું ને એટલે. અને મારી વાત સાંભળ, તારે કેમ એટલી બધી વાર લાગી ફોન ઉપાડતા? અરે શું વાર લાગી, આ રિંગ વાગી એટલે તરત તો ફોન ઉપાડી લીધો છે. હવે એ બધું છોડો ને, આ ફોન શું કામ કર્યો છે? અરે તને હું વાત કરું, સમજો તું આવી હોત ને તો બહુ સારું હતું. કેવી મજા આવી ફરવાની, તને ખબર છે? મજા તો આવે જ ને તમને, કારણ કે તમારો ખાસ મિત્ર તમારી સાથે હતો. પછી તમારે બીજું શું જોઈએ? હું હોય કે ના હોય શું ફરક પડવાનો છે? અરે એવું નથી, પણ એને હું જો એની હારે ન જાઉં ને તો એને ખોટું લાગે. અને આ એની ફેવરિટ જગ્યા હતી, સમજી? તમને બહુ ખબર કે એનું ફેવરેટ શું છે. જરાક મને એ કહેશો કે મારું ફેવરેટ ફૂડ કયું છે? હાલે એ તો ખબર જ. ફેવરેટ કલર હા ખબર જ છે ને. કયો? હા ગુલાબી. બ્લેક. મારો ફેવરેટ કલર બ્લેક છે. આ તમારા ફ્રેન્ડ દેવાંગનો હશે ગુલાબી કલર. તમને છે ને મારા વિશે કાંઈ ખબર. હા ભૂલાઈ ગયું. ગુલાબી કલર તો દેવાંગને ગમે છે. હા તને બ્લેક ગમે છે. હા સાચી વાત. પણ હું શું કહું, હવે તો કાલે તું કેટલા વાગે આવીશ? કાલે જો આજ તું નથી આવી ને એટલે કાલે આપણે જવું છે. શું કામ આવું? એક કામ કરો ને, આજે પણ તમે દેવાંગ સાથે ગયા હતા તો કાલે પણ તમે એની સાથે જ જઈ આવો ને. મારી શું જરૂર છે? હા કેવી વાત કરે છે, મારે તારી હારે જિંદગી કાઢવાની છે, દેવાંગ હારે નહીં. અને દેવાંગને હું મારી હારે રાખું છું કારણ કે એ મારો મિત્ર છે. અને તને ખબર છે ને જીવનમાં એક મિત્રની જરૂર ગમે ત્યારે પડે. હા પણ એ મિત્ર જીવન સાથી પણ હોઈ શકે. આવું પણ સાંભળ્યું જ હશે ને? હા જો દામિની, હું તને શું કહું છું, આ કાંઈ માથાકૂટ જ ન થાય, બરોબર? તારા પપ્પાને કહે ને જલ્દીથી જલ્દી આપણી બંનેના લગ્ન કરી દે. હા હવે મેં વાત કરી છે. મેં પપ્પાને કહ્યું છે કે હા તમારા ઉપર પંડિતજીનો ફોન આવ્યો હતો અને પપ્પાએ કહ્યું છે કે એ એમની સાથે એકવાર વાત કરી લેશે અને પછી ડેટ ફાઇનલ કરી દેશે. પણ મેરેજ કરીને પણ શું ફાયદો છે? તમારે રહેવાનું તો દેવાંગ સાથે જ હશે ને? અરે નહીં, મારે તારી હારે રહેવાનું છે. આ તમને ખબર છે દેવાંગનું નામ પડે ને એટલે તમે મને પણ ભૂલી જાઓ છો. આ તમારી ફ્રેન્ડશિપના ચક્કરમાં તમે તમારા પ્રેમને ભૂલી જાઓ છો. પણ એવું નથી. જો મારી વાત સાંભળ, તારી હારે મારી આખી જિંદગી રહેવાનું છે, સમજી તું? પણ દેવાંગ છે ને એ મારો મિત્ર છે અને નાનપણથી હારે રહેતા હોય તો થોડીક એની આદત લાગી ગઈ હોય. પણ તું જ્યારે મારી જિંદગીમાં આવીશ ને હાવ લગ્ન પછી, ત્યારે કદાચ થોડું થોડું ઓછું કરતો જઈશ, બસ. અશોક, તમે અત્યાર સુધી દેવાંગ સાથે રહ્યા છો અને હવે આવતી જે પણ તમારા અને મારા સાથેનો સમય છે ને એ આપણે બંને સાથે રહેવાનું છે. આઈ હોપ સો કે એમાં દેવાંગ ના હોય વચ્ચે. ખબર નહીં, મને એનાથી નફરત નહોતી પણ આ તમે એને વચ્ચે ને વચ્ચે રાખો છો ને આપણે, એટલે મને એનાથી નફરત થઈ ગઈ છે. એનું મોઢું જોઉં ને તો પણ મને ગુસ્સો આવે છે. અરે મજા આવે. આ ગઈ વખતે તું રિસાણી હતી, તને ખબર છે ને? ત્યારે દેવાંગે કંઈક એવો જોક્સ કર્યો તો તું હસવા માંડી હતી. હા એ છોકરો તો સારો જ છે ને, હું ક્યાં ના પાડું છું કે એ સારો નથી, પણ એને પોતાની બુદ્ધિ નથી. એને સામેથી તો એટલી ખબર પડવી જોઈએ ને કે મારે કોઈ બે માણસની વચ્ચે ના આવવું જોઈએ. હવે તમે તો ફ્રેન્ડશિપના નાતે એને કહી દીધું, પણ એને તો બુદ્ધિ નથી, એનું શું કરવાનું? એવું નથી, મારી વાત સાંભળ. એણે બધી જગ્યા જોઈ હોય ને એટલે. આ તમારા બાના છે ને તમારી પાસે રાખો. અને પપ્પા કહેતા હતા કે લગ્નની શોપિંગ કરવા જવાનું છે. મારે જોડે આવવાનું? ના હું દેવાંગને લઈને જતી રહું ને, તમે રહેવા દો. અરે મારે આવવાનું જ હોય ને, હું તો આમ જ પૂછું છું. હા મત શું કામ પૂછવું જોઈએ? લે કેમ, હું ન પૂછી શકું? પૂછી શકો. બીજું તો શું કેવું મારે? હવે ક્યારે જવાનું છે એ પણ મને ફાઇનલ કહી દો. જઈએ આવતા સન્ડે જઈએ. ફાઇન. ઓફિસમાંથી તો રજા પાડવાના નથી તમે. હવે મારી પાસે બીજો ઓપ્શન નથી અને આપણે મહિના દિવસની તો રજા લઈ જ લેવી છે ને ઓફિસમાંથી. હા મહિના દિવસની રજા તો લેવી જ પડશે ને, કારણ કે મેરેજ કરવાના છે, પછી આપણે દૂર ફરવા જવું છે. બસ હા બહુ બોલ્યું. અને એમ પણ અત્યારે દેવાંગ સાથે ફરવા ગયા હતા તો એક પણ વાર મારી યાદ ના આવી, એક પણ ફોન ના કર્યો મને. અરે
એ તારો ફોન વ્યસ્ત આવતો હતો કે બંધ હતો? કાલ તને 3-4 ફોન કર્યા હતા. કંઈ પણ, હું આજની વાત કરું છું, કાલની નહીં. આજે આજે અત્યારે કોણે? મેં તો ફોન કર્યો. બહુ સરસ. કંઈ નહીં, છોડો, હું તમને પછી ફોન કરું, મારે થોડું કામ છે. લે તું જલ્દી ફોન કરજે. હા હા ચાલ તો. નરેશભાઈ, બેસો. તમને હું ઓળખો નહીં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે મને ક્યાંથી ઓળખો? હું તો તમારું એડ્રેસ લઈને અહીંયા આવી છું તમને મળવા, તમને કહેવા કે તમે જે કૂવામાં પડી રહ્યા છો ને એમાંથી ઉગારવા. કંઈ સમજો નહીં તમે શું કહેવા માંગો છો. એટલે કે તમે જે તમારી દીકરીનું સગપણ કરી રહ્યા છો ને, જે વિચાર આવ્યો છે ને, એ તમે સગપણ કરી રહ્યો નથી, એનું સગપણ તો થઈ ગયું છે. અચ્છા, તો હું મારી ઓળખાણ આપી દઉં પહેલાં કે તમારો જે થનાર જમાઈ હા, અશોક કુમાર. અશોક કુમાર, અશોકનો દોસ્તાર છે ને દેવાંગ, એની મમ્મી છું. હા, એ થોડા દિવસ પહેલા મને કઈ દામિની કઈ વાત તો કરી, આ બંને મિત્ર છે, ખાસ મિત્ર છે બે. હા, અશોક ને દેવાંગ બંને ઘણા વર્ષોથી મિત્ર છે. આમ કહીએ ને કે લંગોટિયા યાર, એવી રીતના. પણ તમને એવું નથી લાગતું કે તમારી દીકરીને ખોટી જગ્યાએ પરણાવી રહ્યા છો? ખોટી જગ્યાએ એટલે પણ અશોક કુમાર સારા છે અને પોતાનો ધંધો છે, નોકરી કરે છે અને બધી રીતે વેલસેટ છે અને દામિનીને ગમે છે. નરેશભાઈ, આ બધું કહેવાનું હોય, આ છે ને હાથીના દાંત જેવું હોય, ખાવાના અને દેખાડવાના બે અલગ હોય. એટલે એને કોઈ ખરાબ આદત છે અશોક કુમારને? તો એટલે તો હું તમને કહેવા આવી છું, કેમ કે મારો દીકરો અને તમારો થનાર જમાઈ બંને વર્ષોથી દોસ્તાર છે, તો પછી મને તો મારો દીકરો વાત કરે છે કે અશોક કેવો છે, તમારી દીકરીની સામે સારો રહેતો હશે, અને પણ મને ખબર છે કે એના લખણ કેવા છે. પછી જો મારી વાત માનો તો ઠીક, નહીતર તમારી મરજી. તમારી દીકરી કૂવામાં પડી રહી છે અને તમારી એકની એક દીકરી જો દુઃખી થાય સાસરે જઈને, એવું તમે જોઈ શકશો? અરે ના ના, મારે ખાલી બસ મારી એક દીકરી જ છે, મારી પોતાની, જેને હું મારી પોતાની કહી શકું. બીજું મારું આ દુનિયામાં કોઈ નથી. તો પછી એટલા માટે જ તમને ચેતવવા આવી છું કે તમે જે અશોક સાથે લગ્ન કરવા માંગો છો ને તમારી દીકરીના, એને ફોક કરી નાખો. અરે પણ મારી દામિનીને તો એ અશોક કુમાર ખૂબ પસંદ છે ને, એણે જ પસંદ કરેલો છોકરો છે. એટલે જ કહું છું નરેશભાઈ, આ દીકરા દીકરીઓને અત્યારના જમાનામાં ખબર ન પડે, પણ આપણે તો વડીલ છીએ ને, આપણને ખબર પડે કે દુનિયામાં કેવા કેવા લોકો વસેલા છે. એટલા માટે જ મને આ જીવ ન માન્યો અને મને દુઃખ થયું કે આ દીકરી ક્યાં અને આ જેની સાથે લગ્ન કરવા માંગે છે એના પપ્પા એ ક્યાં. અરે પણ મને એક વાત ન સમજાણી, હા, જો અશોક કુમાર સારા વ્યક્તિ નથી તો તમારો દીકરો એની સાથે હું કેમ દોસ્તી રાખે છે? તમે તમારા દીકરાને કંઈ નહીં કહેતા હો? જુઓ, આ તમે મેઇન પોઈન્ટની વાત કરી. હું કેટલા વખતથી કહું છું મારા દીકરા દેવાંગને કે આ લફંગા સાથે દોસ્તી મૂકી દે, પણ એ માનતો જ નથી. પણ તમે સાચું કહો ને તો તમે આ સગાઈ કેન્સલ કરી દો. હજી લગ્ન ક્યાં થયા છે? અરે પણ હું કેન્સલ કેવી રીતે કરવી? હું આ મારે એમાં શું થઈ ગયું? તમે દીકરીના બાપ છો. આ દીકરીના બાપ તો અત્યારે કેટલો ઊંચો હોય અને ગર્વ હોય એને કે હું દીકરીનો બાપ છું, અને અત્યારે દીકરાવાળાને કોણ છોકરી આપે? નહીં પણ જો હું સગાઈ તોડી નાખું અને મારે આ દામિનીને મારે વાત કરવી કેમ? એ કોઈ કાળમાં તમે બાપ છો ને, તમારી દીકરીને કેમ સમજાવી એ તમારે જોવાનું. આ તો મને કોઈ દીકરી હેરાન થાય ને એ ન ગમે, એટલા માટે.
તમે વાત બધી સાચી કરી છે હા પણ મને કંઈ એવું લાગતું નથી એમ કારણ કે એણે પસંદ કર્યો ને એ અશોકને જ્યારે દામીને પસંદ કરી તો મેં ઘણા એવા 2-4 વ્યક્તિને પૂછ્યું હતું તો એણે કીધું હતું કે નહીં આ તો અશોક છોકરો સારો છે કોઈ ખામી નથી. એ તો અંગત ના હોય ને તો એવું જ કે પણ આજુબાજુ પાડોશીને પૂછવા જાવ ને તો ખબર પડે કે એ વ્યક્તિ કેવા છે. હા એ વાત બરાબર પેલા સંબંધિતો એને ક્યારેક ક્યારેક મળતા હોય હા તો વધારે સાચી તો એની આજુબાજુ જે રહેતા હોય જે 24 કલાક એની સાથે રહેતા હોય એને જ ખબર હોય ને. હવે તમે સમજ્યા મારી વાત. બસ તમારી દીકરીને બચાવી લો. આવા છોકરાઓ સાથે લગ્ન ન કરાય. અને દારૂ પીવે છે, જુગાર રમે છે, એને કેટલા વ્યસન છે તમને ખબર નથી. આ તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે ને પણ એને કેટલી છોકરીઓ સાથે લફરાય છે. ના ના હું તો? આજે જ મારી દામિનીને વાત કરું કે હા. આપણે એને મળવું નથી અને એની સાથે સગાઈ તોડી નાખવી છે. બસ મારે તો કહેવાની ફરજ હતી. સારું થયું તમે મને આ વાત કરી. હા. એ વાત કહેવાય છે ને કે સ્ત્રી હોય ને એક એ જ બીજી સ્ત્રીનું દુઃખ સમજી શકે. તો મને સ્ત્રી તરીકે બહુ દુઃખ થયું કે આ છોકરી જો ખાડામાં પડશે ને હા. તો પછી આખી જિંદગી હેરાન થશે. નહીં નહીં તમારી વાત સાચી છે તમે મને ખરા ટાઈમે માહિતી આપી હું તમારો ખૂબ આભાર માનીશ. એમાં આભાર ન હોય એ તો માનવતાની દ્રષ્ટિએ મેં ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કોઈનું દુઃખ એ આપણું દુઃખ, કોઈના સુખમાં આપણે સુખી. ચાલો ત્યારે મને રજા આપો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા દામિની આવે એટલે કહીએ જ